તો આ તો વાત થઈ અમદાવાદની, પરંતુ વલસાડમાં પણ ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે। જી હા, ધમકી ભર્યા ઈમેલથી દોડધામ મચી ગઈ છે। વિગતો અમે તમને આપી દઈએ કે જ્યાં સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસે ઉડાવી દેવાનો મેલ આવ્યો। કલકત્તા ખાતે આવેલી ઓફિસે મેલ બાદ હવે સતર્કતા વધી છે। વલસાડમાં આવેલું સાયન્સ સિટી મ્યુઝિયમ હાલ તો ખાલી કરાવાયું। ધરમપુરના મ્યુઝિયમમાં પોલીસ તપાસ ચાલુ છે અને મ્યુઝિયમની આજુબાજુનો વિસ્તાર પણ ખાલી કરી દેવાયો। જો કે ધમકી મળતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। એ દ્રશ્યો અમે તમને સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસમાં બતાવી રહ્યા છે કે જેને ઉડાવી દેવાનો મેલ મળ્યો છે। કલકત્તા ખાતે આવેલી ઓફિસની મેલ બાદ હવે સતર્કતા વધી છે। ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને આખરે અમદાવાદ હોય કે વલસાડ હોય, આવા ધમકીભર્યા ઈમેલ કોણ કરી રહ્યું છે તે તપાસનો વિષય। કલકત્તા ખાતે આવેલી સાયન્સ સિટી મ્યુઝિયમની હેડ ઓફિસ ખાતે આજ રોજ એક ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેના સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારતના કોઈ મ્યુઝિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। જે સંદર્ભે વલસાડ પોલીસે સતર્કતાના ભાગરૂપે ધરમપુર ખાતે આવેલા મ્યુઝિયમમાં તપાસ હાથ ધરી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ, આ દ્રશ્યો છે ધરમપુર ખાતે આવેલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર એટલે કે મ્યુઝિયમના, જ્યાં સાયન્સ સિટી મ્યુઝિયમના જ્યાં મેલ મળતાની સાથે જ સમગ્ર જિલ્લાનો પોલીસનો કાફલો જે અહીં પહોંચી ચૂક્યો છે। ડીવાયએસપી સહિતની ઉચ્ચ અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને સાથે સાથે તપાસ હાથ ધરી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમોને પણ સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે। જે રીતે ધમકીભર્યો મેલ મળ્યો તેને સતર્કતાના ભાગરૂપે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે અહીં જિલ્લાભરનો પોલીસ કાફલો પહોંચી ગયો છે। સમગ્ર વિસ્તાર જે છે તે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે અને જે વિસ્તારોમાંથી જે પબ્લિકો હતું, જે આમ જનતા હતી, તેને સાઈડ પર કાઢવામાં આવી છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો અહીં ડોગ સ્ક્વોડની ટીમ તથા બોમ્બ સ્ક્વોડની ટીમે પણ ચેકિંગ હાથ ધરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે સતર્કતાના ભાગરૂપે અહીં પહોંચી ચૂકી છે। અક્ષય કદમ, TV9 વલસાડ।